એ લાશ કોઈનો ખૂન મુખી એ પેથાભાઈ એ વેલજીભાઈ લાશ મુખી કોકની લાશ ગોમતીબેન ગોમતીબેન શાંત થઈ જાઓ શાંત થઈ જાઓ જે થવાનું હતું તે થઈ ગયું જેવી ભગવાનની મરજી શાંત થા ગોમતીબેન શાંત થઈ જાઓ બોલો ને જલ્દી હરિપુરના હરામીઓ પોલીસને વાલા થવાનું શું પરિણામ આવે છે તે તમે જોઈ રહ્યા છો હવે પછી જે કોઈ ગોવિંદ જેવી ભૂલ કરવાનો પ્રયત્ન કરશે તો તેના આખા ખાનદાનને હું ખત્મ કરી નાખીશ એક એકને ગોળીએ વીંધી નાખીશ હું 3 દિવસ પછી હરિપુર આવીશ રૂપિયા 10,000 રોકડા તૈયાર રાખજો કેટલા 10,000 જો 100 ઓછા હશે તો હું એક માણસને મારી નાખીશ બસ એટલું યાદ રાખજો કે જો કોઈએ પોલીસને ખબર કરવાની હિંમત કરી છે તો હું ગામની એક પણ વ્યક્તિને જીવતો નહીં છોડું તમારો સૌનો બાપ જોરાવરસિંહ જોરાવરસિંહ હું પોલીસને ખબર આપી હું તને પકડાવીને જ જંપીશ નહીં ઠાકોર નહીં તમે આજે પોલીસને ખબર આપશો તો કાલે મારે બીજા દીકરાઓને પણ ગુમાવવા પડશે પણ આપણે આવા દુષ્ટ રાવણના જુલમ ક્યાં સુધી સહતા રહીશું જ્યાં સુધી આ ગામમાં રામ પેદા ન થાય ત્યાં સુધી આપણે આ ધીંગી ધરતીનું ધાવણ ધાવ્યું છે જોરાવરસિંહ આખર માણસ છે કોઈ વાઘ દીપડો નથી ભાઈ તમે જાણો ને ગામ જાણે મારી તો ફરજ હતી કહી દીધી ભાઈઓ આખું ગામ ભેગો મળીને જોરાવરનો સામનો કરે તો જોરાવરની તાકાત નથી એ ગામની ઈંટ પણ હલાવી શકે ઠીક છે મુખી કાકા સ્વામી સાંભળ્યું છે કે તમે ગામ વચ્ચે ડાકુ જોરાવરસિંહ માટે ઘણું બધું બોલતા હતા શું તમે નથી જાણતા કે એના માણસો ગામમાં ફરતા જ હોય છે અને ગામમાં થતી બધી વાતની એને જાણ થતી હોય છે અરે ગંગા સ્વામી વર્ષો પહેલા તો હું મારો એક પુત્ર તરણેતરના મેળામાં ખોઈ ચૂકી છું હવે નથી ઈચ્છતી કે મારી કોક સૂની થઈ જાય મારા સેઠાનો સિંદૂર ભૂસાઈ જાય પણ માં જોરાવરના જુલ્મ સહન કરવા અને ગામ લોકો પર જુલ્મ થવા દેવા એ તો ઠાકોરનું અપમાન છે માન અપમાનની વાત જવા દે દીકરા અરે ગંગા અત્યાચારોનો સામનો કરવાનો અને ખાળવાનો ધર્મ પણ ઠાકોરનો છે તું તારા સોહાગની સાંકળો અને મમતાની બેડીઓથી મારા પગને બાંધીશ નહીં ગંગા ના સ્વામી હું એક સ્ત્રી છું માં અને સોહાગણ રહેવાનો મારો અધિકાર તમારી પાસેથી માંગુ છું આજે માધવનો જન્મ દિવસ છે તમને મારા સમ છે હવે પછી ક્યારેય જોરાવરનું નામ ન લેતા રામ રામ સરદાર શું લાવ્યો છે તમારી સામે માથું ઊંચું કરનારના નસીબમાં લખેલી બંદૂકની ગોળીઓ બીજું શું અરે તો સમજો પણ હરિપુર ગામના શું સમાચાર ની આંખો ઉઘડી ગઈ છે પણ ઓલો માધવ ને રણજીત જરા ઊંચા અવાજે વાત કરતા હતા અને પોલીસ સુધી જવાની વાતો કરતા હતા ગોવિંદની લાશ જોયા છતાં પણ હરામખોરની આંખ ઉઘડી હતી અરે આખા ગામે સમજાયો કે વાઘના મોઢામાં શું કામ હાથ નાખે છે પણ એ કમીના મોતને આમંત્રણ આપ્યું છે લે ભીમા તારું મહેનતાણું આટલા માટે તો જાસૂસી કરું છું ને આટા ફેરા કરું છું સરદાર બીજી કઈ સેવા બીજી કઈ સેવામાં બસ તું આ બધી વાતની મને આપ્યા કરજે તને તારું મહેનતાણું મળ્યા કરશે એ તો મારી ફરજ છે એટલે કરું છું માધવ પૂજા કરી આવું અરે બે ઘોડા વેચીને સૂતા છે
ખબર લઈ નાખું છું. અરે હજુ ગોવિંદનો લોહી તો મારા હાથમાંથી સુકાયો નથી અને તમે મને લલકારો છો. આખા હરિપુર ગામના વાસીઓ જાણે છે કે એમના દરેક સવાલનો જવાબ મારી બંદૂકની ગોળી હોય છે. જોરાવર, તું જે નિર્દોષ અને નિર્દય પર અત્યાચાર ગુજારે છે એ ઉપરથી લાગે છે કે તારી નસોમાં કોઈ ખાનદાન લોહી નહીં પણ કોઈ નીચ અને નરાધમનું લોહી નરાધમ ગીદડા તો તમે છો. એક નિશસ્ત્ર માનવીને 10 લઈને ચોદતા શરમાતા નથી. એક વાર મારા હાથમાં બંદૂક આપી દો પછી ખબર પડે કે ગીત કોણ છે હું કે પછી સારા હરામખોર. બંદૂક? અરે બંદૂક કોઈ બાળકોનું રમકડું નથી કે જે તને મળે. અરે વીરનું શસ્ત્ર છે, વીરનું. સાલા કૂતરા. બોલ રણજીત, તારી સાથે હું કેવો વર્તાવ કરું? તારી પાસે એવો વર્તાવ કર કે જે વીર ને શોભ. હું તને વીર ગતિ આપું. ચાલ તારા બાપની જેમ તને વીર ગતિ આપ. એમને ને મારા માધવની રક્ષા કરજે માડી. બીજું તો મારે કઈ નથી જોઈતું. એટલું જ કહું છું કે આ ચૂડી ચાંદલા સાથે હંમેશા તારી પૂજા કરતી રહું. ગોલી, હરિયા, આ બે લાશને ઠેકાણે પાડી દો. હેમા, હેમા, આ તે કેવો અપશુકન. મારે જલ્દી ખેરે પહોંચવું પડશે. ઉઠો, આ સૂરજ માથે આવ્યો છતાં હજી સુધી સુતા છો. ભાઈ બે બકરા સરખા છે. ઉઠો, ઉઠો કહું છું. રાખો બેન, થવાનું હતું તે થઈ ગયું. હા, જે થવાનું હતું તે થઈ ગયું. હવે બે ની ક્રિયાકાંડની તૈયારી કરો. જીવવું મરવું એ તો ઉપરવાળાના હાથમાં છે. મારે હવે જીવીને શું કામ છે? મને ચિતા પર ચડાવી દો. એવું ના બોલો, એવું ના બોલો. હાલો ભાઈ, હાલો. ધીરજ રાખો કાકી, ધીરજ રાખો. રણજીત કાકા તો મરદ થઈને વીર ગતિ પામ્યા છે. તમે ધીરજ રાખો કાકી, ધીરજ રાખો. હા દીકરી, હું સમ ખાઉં છું. જ્યાં સુધી મારા દીકરા અને મારા સુહાગના મોતનો બદલો જોરાવર સ્થિતિ નહીં લઉં ત્યાં સુધી હું જીવતી રહીશ. હા, જીવતી રહીશ. તમારામાંથી કોઈ આને ઓળખે છે? ના સાહેબ, ના સાહેબ. તમારામાંથી કોઈ આને ઓળખતું નથી? જો તમે આને ઓળખશો તો ગામનું ભલું થશે. તમારો વાળ પણ વાંકો નહીં થાય એવું ખાતી આપો. ઇન્સ્પેક્ટર સાહેબ, આ ગામમાંથી કોઈ જેને ઓળખવાની હા નહીં પાડે. અહીંના લોકો બેરા, ડરપોક અને આંધળા પણ છે. ઇન્સ્પેક્ટર સાહેબ, હવે તો તમારા પોલીસ વાળાઓએ જોરાવરસિંહને પકડવો પડશે.
રામ રામ સરદાર. સરદાર, ચિંતા કરવાની કઈ જરૂર નથી. તમારો અને હરિસિંહ નો ફોટો પોલીસ ઇન્સ્પેક્ટરે આખા ગામને બતાવ્યો ને બધાને લલચાવ્યા. અરે પણ કોઈની બેન છે કે હા પડે? અને હા પડે રણજીત અને માધવ જેવા જ હાલ થવાના. સાવ સાચી વાત છે સરદાર. હા, હવે હરિપુરના હરામખોરોને અક્કલ આવી કે જોરાવરસિંહ સામે હામ ભીડવી કેટલી ભારે છે. એ હરામખોરો છે જેવા. મારી તો ફરજ છે એટલે કરું છું. ગંગા કાકી, તમને એક ખુશ ખબર આપવા આવ્યો છે. સરકારે તમને ઇનામ આપવા માટે અમદાવાદ બોલાવ્યા છે. તમારા પતિ અને તમારા દીકરા માધવે જોરાવર સામે જે વીરતા બતાવી તે બદલ. સરકારના સોના ચાંદીના ચંદ્રકની જરૂર નથી. સરકારને કહો કે કઈ કરી શકતા હો તો જોરાવરસિંહને કેદ કરે અને એના જુલ્મમાંથી આ ગામને બચાવે. ગંગાબેન, સરકારનું અપમાન ન થાય. તમારે જવું જોઈએ. હા કાકી, તમે તો આપણા ગામનું નાક ગણાવો. મારા પતિ અને પુત્રની લાશ ઉપર કરેલી મારી પ્રતિજ્ઞા, કદાચ મારી પ્રતિજ્ઞા પૂરી થઈ જાય. ગંગાબેન, શું વિચાર કરો છો? જઈ આવો. હા, કહી આવો. ભલે, ચાલો બેટા. તું જરા ઘરને કરતા જાઓ. લઈ જવાને. આભાર, ઘણો ઘણો આભાર માજી. તમે રાજા જેવા ખિસ્સા કાતરુને પકડાવીને કાનૂનનો સાથ આપ્યો છે માજી. ઘણો ઘણો આભાર માજી. જો જીવતો રહ્યો તો ફરી મળીશ. ચાલો ચાલો, લઈ ચાલો. નહીં લગાડતો. નહીં નહીં. અરે રાજારામ, એ હરિપુરની ગંગા હતી. રૂપિયા ઇનામને આપ્યા છે. હું એને પાછળ જ હતો. 10,000 રૂપિયા? પણ એ હરિપુરની ગંગા છે એની તને ક્યાંથી ખબર? એ પેલો જુંગરુ બેવડો છે ને, એની પત્ની જમનાની એ બેનપણી છે. એમ? 10,000 રૂપિયા. બહુ સારા સમાચાર લાવ્યો તું. 10,000. હરિપુર ગામ, ગંગાની બેનપણી જમના. હવે તો ચૂનો લગાડવો જ પડશે બચ્ચા. ગંગાબેન, જો રૂપિયાની ખબર જોરાવરસિંહને પડી ગઈ ને તો હા, આ ગામનું ધન તોડી નાખશે. હવે તમે જ કહો કે હું શું કરું? ગંગાબેન, પહેલી વાત તો એ કે આ વાતની ખબર આપણા ત્રણ સિવાય કોઈને ન થવી જોઈએ. કાકી, લાવો પૈસા. હું ઘરમાં એવી જગ્યા દાટી દઉં કે જોરાવરસિંહનો બાપ આવે તો એ ગાતી રૂપિયા ન મળે. હા, હાલો. મારી તો ઈચ્છા છે કે આ પૈસા ગામવાળાઓના કામમાં આવવા જોઈએ. કાકી, તમારે હવે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. રૂપિયા એવી જગ્યા મૂક્યા છે કે કોઈને નહીં મળે. રાજારામ ભાઈ, ઘણા દી થયા, રાજા દેખાતો નથી. ક્યાં ગયો ઈ? અરે યાર, સાસરે ગયો છે. સાસરે સમજી ગયો ને? આજે છૂટી રે આવવાનો છે. આજથી ચૂલો કાઢવાનો. ચાલો. અરે વાન નીકળ, તારી સજા પૂરી થઈ ગઈ. સલામ સાહેબ. બહાર આવી ગયા. અરે રાજા, તું બધા 2-3 મહિને આ જલની હવા ખાવા આવી જાય છે. અરે તું તો જુવાન છે, શક્તિશાળી પણ છે, તારામાં બુદ્ધિ પણ છે. તો આ ચોરી, લૂંટફાટ, મારામારી, ખિસ્સા કાપવાનું વગેરે ખરાબ કામ છોડી દઈને તો કોઈ ઈમાનદારીથી નોકરી નથી કરી શકતો. નોકરી? ઇન્સ્પેક્ટર સાહેબ, આ જમાનામાં 2 ચીજો મોંઘી થઈ છે. એક નોકરી અને બીજી ઈમાનદારી. સાહેબ, જ્યારથી મારામાં બુદ્ધિ આવી ત્યારથી મને ખબર પડી કે મને ઉછેરીને મોટો કરનાર મારો બાપ એક નામચીન ખિસ્સા કાતરું અને ચોર છે. સાહેબ, ખરું પૂછો તો આ જમાનામાં જ્યાં ભાઈ ભાઈનો વિશ્વાસ નથી રહ્યો, ત્યાં મારા જેવા ચોર ઉપર કોણ વિશ્વાસ કરે? બોલો સાહેબ, તમે મારા પર વિશ્વાસ રાખો ખરા? નહીં ને? ચાલો, તમારી પાસે એક રૂપિયાનો સિક્કો છે? કાઢો કાઢો કાઢો. જય ટકસાલ, જય ટકસાલ.
જુઓ સાહેબ, જુઓ સાહેબ. અરે રે 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 રે. આ તો ઊંધો પડે સાહેબ. હમણાં તો નોકરી મળવાનો કોઈ ચાન્સ નથી. આવજો. ઓહ, માફ કરજો સાહેબ, ઘણા દિવસથી આ હાથ સાફ થયો નહોતો ને, એટલે આપનો સિક્કો. રાજા, આ સિક્કો તું હમણાં તારી પાસે જ રાખ. એ જ્યાં સુધી તારી પાસે રહેશે ત્યાં સુધી તને યાદ રહેશે કે ઈમાનદારીથી અગર કોઈ પણ જગ્યાએ તને કામ કરવાનો મોકો મળે તો એ તક તું ઝડપી લેજે. સમજો? ચાલ, આપની વાત યાદ રાખીશ સાહેબ. સલામ. ચાલ, આવજો.